આજે આપણી વચ્ચે મારા પરમ મિત્ર યોગ, આયુર્વેદ, ધ્યાન, નેચર ક્યોર ઘણી બધી વર્ષોથી સાધના કરી છે અને અનેક લોકોને સાધનાને રસ્તે પ્રયાણ થાય એવા પ્રયાસો દ્વારા થયા છે. ડૉક્ટર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને તાળીઓથી વધાવીએ. ઓશો સાથે જોડાયેલા છે, અલગ અલગ શિબિરોમાં પણ જાય છે, શિબિરો સંચાલને કરે છે અને કાંઈ પણ એવી જગ્યા કે જ્યાં આધ્યાત્મનો કંઈક રસ વરસતો હોય તો દૂર દૂર જઈને પણ ત્યાંથી કંઈક નવી પ્રેરણા મળે અને અન્ય સુધી પહોંચે. અને એમણે એક સરસ મજાનું ક્લિનિક પણ બનાવ્યું છે ઉર્ધ્વ, ત્યાં પણ અનેક પ્રકારની ટ્રીટમેન્ટ આપે છે. અને ધ્યાન દ્વારા કેમ રોગ મટાડવા, કારણ કે એમનો જે અત્યારનો આજનો વિષય છે કે પહેલું જો મન આપણું સ્વસ્થ થશે તો તન ઓટોમેટિક સ્વસ્થ. કુલ 6 મિનિટની જાતની એક્સરસાઇઝ તાવડિયાજીએ મૂકી છે. શ્વાસ લ્યો. હવે હાથની આંગળીઓ વડે નાકને બંધ કરો. દાઢીને છાતી સાથે દબાવો. હવે મોઢામાં થૂકને ભેગું થવા દઈને જેમ પાણી પીતા હોય એમ ગળામાં ઘૂંટડા ઉતારો. 1, 2, 3, 4, 5. મોઢું ઉપર કરો, શ્વાસ છોડી. છાતી, પેટ, અંગૂઠા અને ટુકડા, ચોરસ ને ઘૂંટડા. વાહ, કોઈને કેવી હોય કે 6 કસરતો છે: છાતી, પેટ, અંગૂઠા, પછી ટુકડે ટુકડે શ્વાસ લેવો, ટુકડા, ચોરસ એટલે 4 વાર આપણે કરીએ છીએ, લ્યો, રોકો, છેલ્લે ઘૂંટડા. આજનો વિષય છે કે આપણે મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. બધાને ખ્યાલ હશે કે મન જ્યારે આપણે ચિંતામાં હોય કે ભય લાગતો હોય તો શરીર સ્વસ્થ ન રહે, પાચન બરાબર ન થાય. એ બધાનો અનુભવ છે. એટલે મન સ્વસ્થ કેમ રાખવું? તો મન સ્વસ્થ ક્યારે રહે કે મન શુદ્ધ હોય, મન શાંત હોય તો સ્વસ્થ હોય. તો શુદ્ધ મન કઈ રીતે થાય એના ઉપાયો આપણે આજે પ્રેક્ટિકલી અને થિયરિકલી કરીએ, સમજાવીએ. તો સૌથી પ્રથમ આજે જે ધ્યાન કરશું એનું નામ આપણે શૂન્ય ધ્યાન, કે મનને શૂન્ય કેમ કરવું અથવા શુદ્ધ કેમ કરવું. શુદ્ધ થાય તો શૂન્ય અથવા શાંત થાય, અથવા ખાલી કેમ કરવું. જે કચરો ભરેલો છે એને ખાલી કરવું એટલે શૂન્ય ધ્યાન. તો એ 4 તબક્કામાં છે, 4 સ્ટેજમાં.
પેલું જીબ્રીસ. જીબ્રીસ શબ્દ કોઈ સાંભળ્યો હશે. જીબ્રીસ એટલે અનર્ગલ પ્રલાપ, જે ભાષા ન આવડતી હોય બોલવી. તમને ચાઇનીઝ ના આવડતી હોય ચાઇનીઝ બોલવી, જાપાનીઝ ના આવડતી હોય જાપાનીઝ બોલવી, આવડતી હોય તો ન બોલવી. એટલે જે ફ્રેન્ચ, મલયાલમ, કન્નડ જે ભાષા ના આવડતી હોય બોલવી. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આવડતી હોય, કારણ કે જે ભાષા આવડતી હોય એ ભાષામાં બોલીએ તો આપણું કોન્શિયસ માઇન્ડ જાગૃત રહે. તારે હું તમને પ્રશ્ન પૂછું કે વાત કરું કે આ ભાષા વાત ખબર પડેડી, તો તમે શું વિચાર આવશે તમારા મનમાં? પણ એમ પૂછો કાલે તમે ક્યારે મળશો તો વિચાર આવશે કે કાલે ક્યારે મળવું, ટાઈમ છે કે નહીં. અને જવાબ પણ તમે એમ જ આપો મને, તો કોન્શિયસ માઇન્ડ મારું ને તમારું શાંત થઈ જાય. તો આ જીબ્રીસ, જે ભાષા ના આવડતી હોય બોલવી, અને અંદરનો કચરો બધો પૂરેપૂરો બહાર કાઢવો. એ આપણે આગળના સ્ટેજમાં જોશું કે શરીરના હાવભાવ સાથે જીબ્રીસ કરવું, ખાલી બોલવું નહીં, પૂરા શરીરથી જીબ્રીસ. એટલે જે કચરો ભરેલો છે નીકળી જાય કોન્શિયસ માઇન્ડમાં, એટલે પહેલું કોન્શિયસ માઇન્ડ શાંત થાય, પહેલું સ્ટેજ. પછી આપણે 10-15 મિનિટ એમાં પેલા વાર્તાલાપ કરશું, જીબ્રીસમાં પ્રશ્ન જવાબ, જીબ્રીસમાં ઝઘડા, જીબ્રીસમાં દલીલો, પણ જીબ્રીસમાં સમજાય, અર્થહીન ભાષા, કોઈ ભાષામાં નહીં. એટલે એ કર્યા પછી હું સ્ટોપ મેડિટેશન નંબર 2, બીજું ચરણ, કે સ્ટોપ કહીશ ત્યારે આંખ બંધ કરીને આપણે અંદર જોશું. કારણ કે જ્યારે આ જીબ્રીસ બરાબર કરશો તમે જો, તો 10 મિનિટ કે 15 મિનિટ જીબ્રીસ કરીએ તો આપણું કોન્શિયસ માઇન્ડ મૂંઝાઈ જાય. મેં તમને કીધું આમાં જ એવડે વળે, હવે 5-10 મિનિટ તમે બોલો ને હું બોલું તો કોન્શિયસ માઇન્ડને કાંઈ ખબર પડે નહીં. એટલે મેન આપણે યોગનો ધ્યેય છે કોન્શિયસ માઇન્ડને શાંત કરવું. જે દલીલો કરે છે, તર્ક કરે છે, અચેતન મન સુધી કેમ પહોંચવું, તો આ પેલું સ્ટેજ કર્યું. સ્ટોપ એટલે આપણે સબકોન્શિયસ માઇન્ડને જોશું, દર્શન કરશું. વિચારો કોઈ નહીં હોય, અચાનક સ્ટોપ આવશે, તમને ખ્યાલ નહીં હોય ક્યારે સ્ટોપ આવશે, તો ત્યારે બંધ કરવી આંખ જોવું. અને ત્રીજા સ્ટેપમાં આપણે જીબ્રીસમાં નૃત્ય કરશું, કીર્તન કરશું, પણ જીબ્રીસમાં. શબ્દો સમજાશે નહીં. શબ્દો સમજાય તો થોડુંક મન રહે ને આપણું, પણ જે શબ્દો ખાલી ભાવ જ સમજાય એને, કે ગીતનો ભાવ શું છે, આનંદ છે કે કરુણ ભાવ છે, એટલું સમજાશે. તો પછી એ કરશું. એનાથી શું ફાયદો કે આપણું સબકોન્શિયસ માઇન્ડથી પણ પાર થવાનું છે. તો એ આપણે જીબ્રીસ હાસ્ય, જીબ્રીસ નૃત્ય દ્વારા થશું. ચોથું સ્ટેજ યોગ નિંદ્રા, કે એ આપણા ટોટલ માઇન્ડથી પાર આત્મા સુધી પહોંચવા માટેનો યોગ નિંદ્રા રસ્તો એ આપણે પેલા વાત કરેલી છે. યોગ એટલે મિલન, પરમાત્માના મિલન સાથેની નિંદ્રા. સામાન્ય નિંદ્રામાં આપણે સ્વપ્ન ચાલુ હોય છે, આમાં સ્વપ્ન ચાલુ ન હોય એવી નિંદ્રા. તો આ 4 સ્ટેજમાં જો કરવામાં આવે તો મન શુદ્ધ થાય. શુદ્ધ મન સ્વસ્થ હોય, અને જ્યારે મન સ્વસ્થ હોય ત્યારે શરીર 100% સ્વસ્થ રહે. તો આપણે હવે શરૂ કરીએ પ્રેક્ટિકલ. સૌથી પહેલાં હું તમને વાર્તાલાપ પ્રવચન આપું છું જીબ્રીસમાં. એ સાંભળીશ, પછી તમને પ્રશ્ન પૂછવાનો કહીશ, તમારે જીબ્રીસમાં પૂછવાનું છે. કોઈ ભાષા ના આવડે પછી આપણે ઊભા થઈને દલીલો, બધા એક સામસામા ઉગ્ર દલીલો, ઝઘડાઓ જે પણ કરવું હોય જીબ્રીસમાં, અને કરવાનું જ છે. જેટલું કરશો તમે 10-15 મિનિટ જીબ્રીસ સરખું કરશો તો કોન્શિયસ માઇન્ડનો જો કચરો ભરેલો છે, અને આપણે સોશિયલાઇઝ બહુ થઈ ગયા છે, આમ ન બોલાય, આમ ન કરાય, એને કારણે આપણે ગંભીર મન થઈ ગયું છે કે આ ખરાબ લાગે. પણ યાદ રાખો, જે કોઈ સાંભળનાર નથી, બધા બોલનાર જ છે. બધા બોલવાનું જ છે, સાંભળતું કોઈ સાંભળશે જ નહીં, કોઈને સાંભળે તો સમજાશે નહીં. તો પૂરેપૂરા આપણે એ કરશું. પછી સ્ટોપ મેડિટેશન. તો હું વાર્તાલાપમાં હવે હું પ્રવચન શરૂ કરું જીબ્રીસમાં, તમે ધ્યાનથી સાંભળજો, પછી પ્રશ્ન પૂછો અને જીબ્રીસમાં જવાબ આપજો. હવે આપણે એક સમજી લો કે કોરોના રોગ હમણાં ગયો, કોરોનાની વાત કરી હોય પણ અલગ અલગ ભાષાઓમાં, તો તમને ખાલી કોરોના શબ્દ સમજાશે. હું બોલું છું, ચામ ચુમ ચમ ચા ચિંગ ચિંગ ચાન ચુમ ચુમ કોરોના, ચાન ચુમ ચાન ચીમ્યા ચિંગ ચિમ ચુમ કોરોના. આ ભાષા કઈ હતી, પણ શબ્દ કોરોના સમજાણો તમને, ભાષા સમજાણી નહીં. હવે બીજી ભાષામાં ફ્રાશ કોરોના, ફેફ્રીશ ફા ફ્રા ફ્રીફ્રીશ મેફી ફ્રોફ્રોફ્રોસ ફેફ્રસ કોરોના, ફ્રા ફ્રીશ ફ્રીમ ફ્રેમ ફ્રીશ કોરોના. બીજી ભાષા. હવે ત્રીજી ભાષા હું બોલું છું, એમાં લમ આવશે છેલ્લે. આતા કલા ગુલગુલમ લબાલા કોરોના, કતુકુલમ તુકુલમ તાલા મુતુકુલમ મુતુકુલમ કુતુકુલમ કોરોના. પછી કન્નડ નડ આવશે, નડ છેલ્લે. આતા કલમ દુકડુલમ કિટકડુમ કિટકડુમ કાં કુરકુડુમ કોરોના, કુટુકુડુમ તાળા કુતુકુડા મોટુકુડા કુટુકુડા તુકુડા કોરોના. તમે કોરોના સમજાશે પણ શું કહેવાય એ સમજાશે નહીં. પછી બીજી ભાષા કે આતકલમ લમલવાલા ગુલગુલ ગુલ તુકુલા તિકલિમ લેવાલા કુતુકુલા તુકુલવાલા તુકુલુ કોરોના. ચામાતકલા ચાવલા કુતુકુલા માતકુલા ચુકુતલમ તકુદોલમ કોરોના. તો આવી રીતે બોલવાનું છે. આવો આપણે જીભ હાલવી જોઈએ, અર્થહીન.
તો કોન્શિયસ માઇન્ડથી બાયપાસ થઈ જશું આપણે. તો આ પહેલું. હવે પ્રશ્ન પૂછું છું, જવાબ આપશો. એક એક જણને અલગ જગ્યાએ પ્રશ્ન પૂછીશ. શા માટે નાતા માતા વડાડા હોથું કુચાલાવા હાચી બેરોલા ઇલી બેરોડે અલાલા શા માતા વડી કેવી કરી ઇલી બેરોડે વડી અંદરો અંદર પ્રશ્ન પૂછો, મને જવાબ આપો, અંદરો અંદર ચાલુ કરો. હાથે બેડે વડા શા માતા લાલા શમિત વડી વડી કાતો બધું જો વાતો વડી કરે વાગડી રોડી વાડી આલા મારા આલા મારા રોડી કી જોડે રોડી કી જોડે લાગ રોડી 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 આયશા માતા વડે માવડી વડે નાલો વડી આમ લોટ વડાલા આયશા માતા વડાલા શાના વડી હવે બધા ઊભા થઈને ઉગ્ર ચર્ચા દલીલો સાથે ઊભા થશું અને એકબીજા સાથે ઉગ્ર ચર્ચા દલીલો ઝઘડા જે કરવું હોય જીબ્રીશમાં પૂરેપૂરા શરીરથી જીબ્રીશ કરવાનું છે, પૂરા એક્શન હાવભાવ સાથે. ઝઘડવાની છૂટ છે, ઝઘડવાની સ્ટોપ. બધા આંખ બંધ કરીને જે પોઝિશન ઉભા છે એ પોઝિશનમાં આંખ બંધ કરીને બધું ધ્યાન આજ્ઞા ચક્ર પાસે કપાળની મધ્યમાં અને જુઓ કયો વિચાર ચાલે છે. તમારા મનના દર્શન કરો, વિચારના દર્શન કરો. વિચાર મળશે નહીં. જેવી રીતે બાહ્ય આકાશ છે તેવી રીતે અંતરાકાશ આજ્ઞા ચક્રની પાસ, જેને ચિદાકાશ પણ કહે છે, ત્યાં જુઓ દૂર દૂર સુધી. બંધ આંખોની સામે જે અંધકાર છે ત્યાં જુઓ શું દેખાય છે, કયો વિચાર છે. અત્યારે આપણું કોન્શિયસ માઇન્ડ એકદમ શાંત છે, કોઈ વિચાર નથી. એટલે આપણે ડીપર માઇન્ડ અથવા સબકોન્શિયસ માઇન્ડના સંપર્કમાં છીએ, એના દર્શન કરી રહ્યા છીએ જ્યાં કોઈ વિચાર નથી. આ સબકોન્શિયસ માઇન્ડ યુનિવર્સલ માઇન્ડથી જોડાયેલું છે. ધીરે ધીરે આંખ ખોલી નાખશું અને આપણે હવે સબકોન્શિયસ માઇન્ડથી પાર થવું છે. તો આપણે લાફ્ટર પણ જીબ્રીશમાં અને નૃત્ય પણ જીબ્રીશમાં અને હસવામાં ધીમેથી જોરથી અલગ અલગ એક્શન સાથે. પહેલાં ધીરે ધીરે જોરથી. ડૉક્ટર સાહેબ હોશિયાર છે, આપણે બધા જોઈને એકબીજાને. તમે બધા લાફ્ટરમાં બધા એક્સપર્ટ છે એટલે લાફ્ટર અલગ અલગ રીતે કરવાનું છે, મેક્ઝિમમ પૂરા શરીર સાથે.
કીર્તનમાં પૂરેપૂરા શરીર સાથે પૂરા હાવભાવ સાથે 100% શરીર અને મન કીર્તન કરે તો જ ફાયદો થાય. એક શરીરનો ભાગ નહીં, પૂરો પ્રયત્ન અને આંખ બંધ કરીને શક્ય હોય તો અંદર આપણે ઉતરી શકીએ. એટલે પૂરેપૂરા 100% કીર્તન કરશું. છેલ્લું સ્ટેજ યોગ નિંદ્રા. એના માટે સુઈ જશું શવાસનમાં. તમે ઈચ્છો તો પણ શરીર મૂવમેન્ટ થઈ નહીં શકે.
આ સ્થિરતા અને શાંતિને અનુભવ કરો. અને જ્યારે આપણે મન અને શરીર સ્થિર હોય છે ત્યારે પરમાત્માની દિવ્ય શક્તિ આપણામાં પ્રવેશે છે અને આપણને સંપૂર્ણ સ્વાસ્થ્ય અને શુદ્ધિ આપે છે. તેનો અનુભવ કરો. ધીરે ધીરે યોગ નિંદ્રામાંથી બહાર આવશું. 3 શરીરનું હલનચલન કરો ધીરે ધીરે. 2 શરીરને સ્ટ્રેચ કરો. 1 ધીમી ઊંડી શ્વાસ લ્યો. 0 ધીમે ધીમે પોતાની જગ્યા પર બેસી જાઓ અને 2 હાથ જોડીને પરમાત્માને આજના દિવસ માટે ધન્યવાદ આપો. શૂન્ય ધ્યાન 4 સ્ટેજમાં થયું કે સૌથી પહેલાં જીબ્રીશ, જે ના આવડતી હોય ભાષા. એટલે જ્યારે પણ ઘરે વાદ વિવાદ થાય, ઝઘડાઓ થાય કે કોઈની દલીલો થાય તો જીબ્રીશમાં કરવાની. તો થોડી વારમાં હાસ્ય, જીબ્રીશનું રૂપાંતર હાસ્યમાં થઈ જશે. સમજી લો, આપણા વાદ વિવાદ થાય છે, આપણે કરી સામા તો ઘડી બોલો બોલો તમે બોલ સારું સામા છો કોઈ ઘડી હા સામા લાવલા ના પેલા હું તમને સાદી ભાષામાં કહું, તમે જીબ્રીશમાં જવાબ દેજો. બરાબર. કાલે મેં તમને કીધું તમે મળ્યા કેમ, આવ્યા કેમ નહીં મારા ઘરે? પણ આવું જોઈએ શા માટે ના આમાં આવું થાય એટલે તમે જીબ્રીશમાં શરૂ કરો એટલે સામેની વ્યક્તિ હસવા માંડે. તમારા ઘરમાં પતિ પત્ની કે કઈ મિત્રથી ઝઘડાઓ થાય, વાદ વિવાદ થાય, એક જણ નક્કી કરે હું જીબ્રીશમાં જવાબ દઈશ, તેમાંથી એક. તો આ જીબ્રીશનો ફાયદો મોટા મોટો. એટલે જીબ્રીશનો ઉપયોગ આ રીતે કરી શકાય ઘરમાં મિત્રો સાથે. તો કોન્શિયસ માઇન્ડ તો શાંત થાય જ, પણ ઝઘડાઓ પણ હાસ્યમાં રૂપાંતરિત થઈ જાય. જેનો સેવો ઝઘડો થાય એ બીજો મોટો ફાયદો એ. અને ખરેખર એવું છે, આપણે ઝઘડો ક્યાંથી શરૂ થયો ને ક્યાં પૂરું થયો છેલ્લે ખબર નથી કેના માટે ઝઘડ્યા હતા, છેલ્લે વાત ક્યાં ક્યાં પહોંચી ગઈ હોય. એના કરતાં જીબ્રીશમાં હોય તો વાંધો ના આવે. એટલે પહેલું સ્ટેજ આ ફાયદો છે. પછી સ્ટોપ મેડિટેશન, એ ગમે ત્યારે કરી શકાય. ગમે એને ફ્રેન્ડ તમે સ્ટોપ કહો, અચાનક કોઈ કહેવામાં આવશે ત્યારે કોન્શિયસ માઇન્ડ હશે નહીં. એટલે એ સ્ટોપ મેડિટેશનનો ઉપયોગ પણ મિત્રો સાથે તમે પણ એકબીજાને કહી શકે ગમે ત્યારે સ્ટોપ આપી દેવું. તો અચાનક 1 મિનિટ તમે ઊભા રહી જાઓ તો એ સમયે કોન્શિયસ માઇન્ડથી બાયપાસ કરીને તમે મનથી પાર દર્શન થાય. એ પછી ત્રીજું સ્ટેજ જીબ્રીશ કીર્તન. એ તમે જ્યારે પણ સ્ટ્રેસ અનુભવી, બહુ વિચારો આવતા હોય તો જીબ્રીશ કર્યા પછી જીબ્રીશ કીર્તન કરી લો તો વિચાર નહીં રહે. તમે ગમે એટલા સારા શબ્દો બોલશો પણ આખરે શબ્દો છે, આ શબ્દોથી પાર છે. જીબ્રીશ કોઈ ભાષા જ નથી. એટલે કીર્તનનો ઉપયોગ કરી શકાય. અને ચોથું યોગ નિંદ્રા. એ તો આપણે ખ્યાલ છે ગમે ત્યારે જ્યારે પણ ખૂબ થાક લાગ્યો હોય, ટેન્શન અનુભવ કરતા હોઈએ તો યોગ નિંદ્રા ગમે ત્યારે કરી શકાય છે. અને યોગ નિંદ્રામાં જો સુવામાં આવે તો આખી રાત ધ્યાન બની જાય. 1 કલાકની યોગ નિંદ્રા એટલે 4 કલાકની ડીપ સ્લીપ, એવું સાયન્સ કહે છે. એટલે આ 4 સ્ટેજનો ઉપયોગ કરવામાં આવે તો મન તમારું શુદ્ધ થાય, શાંત થાય. અને શુદ્ધ અને સ્વસ્થ મન હોય તો શરીર અસ્વસ્થ રહી શકે નહીં. બીજું યોગ નિંદ્રામાં એ છે કે આપણે અલગ સમય આપવાનો નથી. સુવાનું તો છે જ આપણે, તો યોગ નિંદ્રામાં સૂઈએ. યોગ નિંદ્રા કરતાં કરતાં સૂઈએ. શરીર શિથિલ, મન શાંત, એવો ભાવ કરતાં કરતાં સૂઈ જાય તો તમે જ્યારે ઉઠશો ત્યારે પણ યોગ નિંદ્રામાં ઉઠશો. કારણ કે જે રાતનો છેલ્લો વિચાર હોય સવારનો પહેલો વિચાર હોય. રાતના ક્રોધ કરીને કે ચિંતામાં સૂતા હોય તો સવારે એ જ વિચાર તમને આવશે. કોઈના પૈસા બાકી છે, કોઈ કાંઈ કીધું છે. જો એના કરતાં યોગ નિંદ્રામાં સૂશું તો યોગ નિંદ્રામાં ઉઠશું. ધ્યાનમાં, યોગ નિંદ્રા એટલે ધ્યાન જ છે એક જાતનું, સૂતા સૂતા કરેલું ધ્યાન. હવે અત્યારે ચૂંટણીની મોસમ ચાલે છે
તો એક સભા ચાલતી હતી, તો એક નેતા પ્રવચન આપતા હતા કે હું જ્યારે જેલમાં હતો, મને એમ કે આઝાદીની ચળવળમાં હશે કે 1857 વિપ્લવમાં હશે, પાછળથી ખબર પડી કે ખાંડના કાળા બજારમાં પકડાણા હતા. એક નેતા ભાષણ આપતા હતા, તો એના જે આયોજકો બહુ ડાયા હતા. એ કે તમારે માત્ર 20 જ મિનિટ બોલવાનું છે. તો કે કાંઈ વાંધો નહીં. તો પણ જ્યારે ભાષણ પૂરું થયું ત્યારે 80 મિનિટ થઈ. બોલો કે આટલી પછી સેક્રેટરીને ગગલાવ્યો બોલાવીને કે આટલી 80 મિનિટ થઈ કેમ? જે તેમ મેં તને કીધું 20 મિનિટનું ભાષણ લખવાનું છે. કે સાહેબ 4 કોપી હતી ને કે. અને ઉદઘાટનના એલા શોખીન ન હોય કે પોતાના બંડીના ખિસ્સામાં ખાતર લઈને ફરતા હોય કે ગમે ત્યારે ઉદઘાટન કરવાનું થયું ને સામેવાળા પાસે ખાતર ન હોય તો. એકવાર એક નેતા હશે, ચૂંટણી અત્યારે ચાલે એવી રીતે આખો દી પ્રવચન કરીને થાકી ગયા હશે, પછી લગ્નમાં આમંત્રણ હશે, તો લગ્નમાં ગયા. લગ્નમાં જઈને જોયું કે પછી થાકીને સૂઈ ગયા. ત્યારે જ્યારે લગ્ન થઈ ગયા અને વરવ અને કન્યા બેને પગે લાગવા આવ્યા, ત્યારે નેતા ફટ દઈને ઉઠ્યા, ખીચામાંથી કાતર કાઢીને છેડાછેડી કાપી નાખી. પછી એક નેતા તો ભાષણમાં એવા ખોવાઈ ગયા, તો એટલો બધો સમય થઈ ગયો, તો પછી વિવેકી હતા, ક્ષમા માંગી કે ભાઈ શ્રોતાજનો, મને સમયનો ખ્યાલ રહ્યો નથી તો ક્ષમા કરશો. તો એક જણ કે પાસે કેલેન્ડર છે, તારીખ બદલાઈ ગઈ, સામે મૂકી કે. પછી શિક્ષકોની વાત કરી કે એકવાર શિક્ષકોને એમ થયું કે સમાજમાં આપણું કોઈ મહત્વ નથી, આપણે ચાલીને જઈએ તો વાલીઓ ઊભા નથી થઈ જતા. આ સમસ્યા શોચનીય છે, વિચારણીય છે, આપણું સમાજમાં માન નથી, આના માટે કંઈ કરવું જોઈએ. તો કોઈ કે બહાર વટે ચડવું. તો એક સમજદાર શિક્ષક હતા કે 31 ડિસેમ્બરે બધી હક રજા નકામી જાય, પહેલાં રજાનો રિપોર્ટ નાખો અને પછી જરૂર પડે તો રાખશું, નહીંતર નહીં કરી. બીજા કે સ્વીકાર્ય. તો પછી એક સૌરાષ્ટ્રના હતા આકરે પાણી ક્ષત્રિય, કે એ કે પહેલાંના જમાનામાં જે માણસો બહાર રહીને વટ રાખતા એને બહાર વટિયા કહેવાતા. મન પણ એવા અર્થ કરે આવા. તો પછી બધા બહાર વટે ચડવું. પછી એમ કરીને આ તો ડાયો વર્ગ, તો એક કોરા પાના લઈ આવ્યા અને આ લાલ લીલી પેન્સિલ આડી ઊભી લીટીઓ આંકીને ખાના પાડી નાખ્યા, પત્રકો રચી નાખ્યા કે શસ્ત્ર સમિતિ કે શસ્ત્રો સરંજામની વ્યવસ્થા કરે, લલકાર સમિતિ બધાને પાનો ચડાવે, પછી અન્વેષણ સમિતિ એ તપાસ કરે કે લૂંટ ક્યાંથી થઈ શકે એમ છે. આવા બધા પત્રકોને એમાં ખાના પાડ્યા, ખાનામાં ક્યાંક 2 ખાના પાડ્યા કે લૂંટનો આવેલો માલ, એમાં રોકડ કેટલા, દરદાગીના કેટલા, એના 2 ખાના, અને એમાં લૂંટનો માલ વેચનારની સહી ને લેનારની સહી, આવા ખાના પાડીને બેઠા હતા. અને બધા આગળ નીકળી પડ્યા અને હેડમાસ્ટર સાહેબ ધોતી ફગફગાવતા આગળ, શિક્ષકો પાછળ, યાહોમ કરીને ફતેહ છે પડો આગે, ને આવા બધા શાયરીઓ બોલતા નીકળી પડ્યા. ત્યાં બહુ દૂર તો નહોતા ગયા, પણ જરાક આગળ ગયા હતા ગામના પાદરેથી. ત્યાં કે હેડમાસ્ટર સાહેબે બોલ્યા કે અહીં બાળવટિયાઓનું રહેવા માટે ભયાનક અને ભીષણ સ્થાને આપણે આવી પહોંચ્યા છીએ. તો બધા ભર ભટકતા ત્યાં બેસી ગયા. અને પછી એક જાન નીકળી, ગાડું નીકળ્યું. ત્યાં હેડમાસ્ટર સાહેબે લલકાર કર્યો, ખબરદાર ત્યાં જ ઊભા રહેજો, હું પૂછું તો પ્રશ્નોના જવાબ આપજો. પ્રશ્ન નંબર 1, તમે ક્યાંથી જઈ રહ્યા છો? પ્રશ્ન નંબર 2, તમે ક્યાંથી આવી રહ્યા છો? પ્રશ્ન નંબર 3, તમારી પાસે સ્ત્રીઓ, પુરુષો અને બાળકોની સંખ્યા કેટલી? પ્રશ્ન નંબર 4, તમારી પાસે રોકડ, દરદાગીના કેટલા? આમાં પહેલો પ્રશ્ન ફરજિયાત છે, બાકીના 4માંથી કોઈ પણ 2ના ઉત્તર આપો. ઓલા જાન ગાડાવાળા કે બારવટિયા પ્રશ્ન ન પૂછે, લાગે છે કોઈ ફનફાળાવાળા કે, પણ એમાં 1-2 જણા યુવાનોએ 2 અકલ મારી, તે બધી સમિતિને રાજીનામા આવી ગયા. પછી ગામને પાદરે બેસીને ઠરાવ કરતા ગયા કે બહારવટિયાના વ્યવસાયનું ઊંડું અધ્યયન કરી, પૃથ્થકરણ કરી અને વિશ્લેષણ કરતા આ વ્યવસાય આપણી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હોતો ત્યાજ્ય છે. આમ કરીને પોતપોતે નોકરી ચડી ગયા.